રમેશભાઈની વફાદારીમાં તો અમારે પ્રમાણપત્ર કે અમારે કોઈ વચ્ચે જામીનગીરીની જરૂર મને લાગતી નથી, પણ તમારા નાના મોટા ટાંપા માટે કરીને અથવા તો તમને કોઈ હેરાન કરે તો એના માટે ચાલુ સરકાર સામે ચૂંટણી લડે છે તો અધિકારીઓ હોય, પોલીસ હોય, એમની પાસે પણ અપેક્ષા રાખીએ કે આ લોકશાહી છે, લોકશાહીની અંદર સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી એ વહીવટી તંત્રની ને તમામ ચૂંટણી પંચની ને તમામ ખાતાકીય જવાબદારી સોંપી હોય એની છે, પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે 2 નંબરના ધંધાની છૂટ મળે એના માટે, ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે, અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્રએ પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે જ્ઞાનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે। આ તમારા ગામની અંદર આવું છું તો સાડી તો ઓઢાડી છે, પણ એનું માપ રહેશે કે નહીં રહે? રહેશે કે નહીં રહે? તો હવે ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો ને કઈ પૈસા ના હું બધું કરે તો કઈ એ કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી। આલે તો લઈ લેજો, વાપરો હોય તો વાપરજો, અને ના વાપરો તો રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો એવી આપ સૌને 2 હાથ જોડી કરીને વિનંતી કરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર। જય હિન્દ, જય ભારત।